જો કોઈ વ્યક્તિ ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ બિઝનેસ કરવા માંગતો હોય ને તો ગવર્મેન્ટ તેને 35% અથવા તો મેક્સિમમ 10 લાખ સુધીની સબસિડી આપે છે. આ યોજનાનું નામ છે PMFEME યોજના, જેનું નામ છે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ. આ યોજનાની અંદર સિંગલ વ્યક્તિ જો ફૂડ પ્રોસેસિંગ કરે તો તેને 35% અથવા તો મેક્સિમમ 10 લાખ રૂપિયાની સબસિડી મળે છે. જો કોઈ મંડળી અથવા તો ગ્રુપ મળીને ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ કરે ને તો તેને 3 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ સબસિડી કેના માટે મળે છે? તો મશીનરી પરચેસ, યુનિટ ઓર્ગેનાઇઝેશન અને સ્કિલ ટ્રેનિંગ માટે આપવામાં આવે છે. આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ, મશીનરીનું કોટેશન, FSSAI સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આ યોજનાનો લાભ કેવી રીતના લેવો? તો તમારે PMFEME યોજનાની વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં આધાર અને મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે અને ત્યાં જેટલા પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે તે બધા ડોક્યુમેન્ટની સ્કેમ કોપી અપલોડ કરવાની છે અને ત્યાર પછી તેને સબમિટ કરી દેવાનું છે. ગવર્મેન્ટની આવી અલગ અલગ યોજનાઓ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ રીલ્સ માટે મારા પેજને આજે જ ફોલો કરો.